સહાજ ન્યૂઝ. દાહોદ એલસીબીને મળી મોટી સફળતા. લૂંટના 6 ગુનાઓના ભેદ ઉકેલી 5 આરોપીઓને અને 1 બાળને ઝડપી પાડ્યો. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેષણ. દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબીને મોટી સફળતા હાથ લાગી છે. દાહોદ પોલીસ સ્ટેશન તથા કતવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અંતરિયાળ અને સુમસામ રસ્તાઓ પર એકલ દોકલ પસાર થતા મોટરસાયકલ ચાલકોને નિશાન બનાવી છરી ચપ્પા જેવા હથિયારો બતાવી ડરાવી ધમકાવી લૂંટ ચલાવતી ટોળકીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. એલસીબીની ટીમે આવા કુલ 6 અનડિટેક્ટેડ ગુનાઓને ભેદ ઉકેલી બનાવમાં સંડોવાયેલા 5 આરોપીઓ તથા 1 બાળને ઝડપી પાડ્યો છે. આરોપીઓ રસ્તામાં વાહન ચાલકોને રોકી તેમને ભયભીત કરી બળજબરીપૂર્વક ચાંદીના દાગીના તથા અન્ય કિંમતી સામાન લૂંટી લેતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી લૂંટના ગુનાઓમાં ચાંદીના દાગીના સહિત કુલ 2,33,520 નો મુદ્દામાલ કબજે કર્યો છે. ઉપરાંત 2 મોટરસાયકલ, છરા, ચપ્પા, અન્ય સામગ્રી મળી કુલ 5,10,200 અને 820 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાથ ધરાયેલ સઘન તપાસ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી છે. આરોપીઓની ધરપકડ સાથે અનેક ગુનાઓનો ભેદ ઉકેલાતા પોલીસ વિભાગે રાહતનો શ્વાસ લીધો છે. આ સમગ્ર કામગીરી દાહોદ એલસીબીની સતર્કતા અને ઝડપી કાર્યવાહીના પરિણામે સફળ બની હોવાનું પોલીસ વિભાગે જણાવ્યું છે. હાલ આરોપીઓની પૂછપરછ હાથમાં ધરવામાં આવી છે, જેથી અન્ય ગુનાઓ અંગે મહત્વની માહિતી મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રિપોર્ટર યોગેશ દરજી, સહજ ન્યૂઝ, દાહોદ. દાહોદ જિલ્લાના દાહોદ રૂરલ અને કતવારા પોસ્ટમાં 13 તારીખના દિવસે ફરિયાદ દાખલ થઈ હતી. વિવિધ ફરિયાદો દાખલ થઈ હતી. ફરિયાદ હકીકત એ પ્રકારની હતી કે અલગ અલગ ઈસમો, અલગ અલગ લોકો દાહોદના કે જે કતવારા અને રૂરલ વિસ્તારની અંદર બાઇક લઈને જતા હોય, ખાસ કરીને પરિવાર સાથે, એ પ્રકારના ઈસમોને 2 બાઇક ઉપર અજાણ્યા 5 અથવા 6 ઈસમો આવે અલગ અલગ રીતે. એ લોકો આવી એમને રોકીને ચપ્પુ બતાવી કે છરો બતાવી એમનો જીવ જોખમમાં મૂકી, એમને જીવનું ભયમાં મૂકી અને એમની પાસેથી જે પહેરેલા ભોરિયા હોય કે અન્ય વસ્તુ હોય એ કઢાવી લેવાની ઘટનાઓ ઘટી હતી. આ અંતર્ગત 13 તારીખે આવા 4 બનાવોની ફરિયાદ દાખલ થઈ હતી. આ ફરિયાદ અન્વયે તાત્કાલિક દાહોદ પોલીસ અધિક્ષક સાહેબના માર્ગદર્શનમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા પેટ્રોલિંગ અને ડિટેક્શન માટેના પ્રયત્નો હાથ ધર્યા હતા. આ દરમિયાન દાહોદ એલસીબી પીઆઈ મળતી માહિતી મુજબ તેઓના દ્વારા આ લોકો પસાર થઈ રહ્યા છે એ માહિતી આધારે તેમને કોર્ડન કરી અને ઘેરી અને તપાસ થાય એમની પાસેથી અલગ અલગ 4 બનાવો હતો, જે 4 એફઆઈઆર દાખલ થઈ હતી. એ તમામની અંદર જે ગયેલો મુદ્દામાલ હતો, ભોરિયા વગેરે, એ મુદ્દામાલ સાથે 2 બાઇક સાથે 6 જેટલા ઈસમોને પકડી પાડવામાં સફળતા મળી છે. ઇન્ટ્રોગેશન દરમિયાન એવું પણ જણાવ્યું છે કે આ 4 જે ફરિયાદ દાખલ થઈ છે એ સિવાય પણ અન્ય 2 બનાવ આ લોકોએ કરેલા છે અને એ અંગે પણ આગળ તજવીજ ચાલુમાં છે. 6 ઈસમો પ્રતિ 5 ઈસમો છે એ મેજર છે અને એક વ્યક્તિ છે કાયદાના સંઘર્ષમાં આવેલું બાળક છે. તો એ લોકોના સામે જે કાયદાની જોગવાઈઓ છે એ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આમ ગણતરીના કલાકોની અંદર જે અલગ અલગ જગ્યાએ બાઇક ઉપર આવી અને લોકોને આંતરીને પૈસા કે ભોરિયા કઢાવીને જે ઘટનાઓ ઘટી હતી, એક આ ક્રાઇમ કરતી ગેંગને પકડી પાડવામાં દાહોદ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. સર, આમાં કેટલો મુદ્દામાલ ગયો હતો અને કેટલો મુદ્દામાલ રિકવર કર્યો? ટોટલ જે બનાવવામાં ગયા હતો એમાંથી 2,33,000 રૂપિયાના ટોટલ જે ભોરિયા હતા એ રિકવર થઈ ગયા છે અને બાકીની થોડી પ્રોસેસ છે હાલમાં ચાલુમાં છે. ઓલમોસ્ટ મુદ્દાઓ રિકવર થઈ ગયો છે. સર, આમના સિવાય અન્ય કોઈ લોકો સામેલ છે લૂંટની ઘટનામાં? આ ટોટલ 6 લોકો હતા કે જે 2 બાઇક ઉપર આવતા હતા, બરાબર, અને એમાં 5 મેજર લોકો અને 1 માઇનર, એ 6 લોકો છે ગિરફ્તાર આવી ગયા છે અને સંપૂર્ણપણે રિકવરી પણ થઈ ચૂકી છે.